મેં રદ્દીવાળા પાસેથી કિલોના ભાવે જૂની કિતાબો ખરીદી. રાત્રે જ્યારે હું એક કિતાબ વાંચી રહ્યો હતો ત્યારે તેના બે પૃષ્ઠો એકબીજા સાથે ચોંટેલા હતા. મેં બ્લેડની મદદથી તેમને અલગ કર્યા તો અંદરથી એક ઝાંખી તસવીર નીચે પડી. તસવીર જોઈને મારા પગ નીચેની જમીન ખસકી ગઈ, કારણ કે તે તસવીર મારા એ જ દીકરાની હતી જે 20 વર્ષ પહેલા મેળામાં ખોવાઈ ગયો હતો. તસવીરની પાછળ લખેલા સરનામે જ્યારે હું પહોંચ્યો તો મારા હોશ ઉડી ગયા. ડિસેમ્બરની તે ભયાનક અને ઠંડી રાત મારા અસ્તિત્વને અંદર સુધી જમાવી રહી હતી, અને બહાર ચાલી રહેલા તોફાની પવનનો અવાજ બારીઓના કાચ સાથે ટકરાઈને એક એવો ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યો હતો જે મારા વીરાન ઘરની શાંતિમાં વધુ ઊંડાઈ ઉમેરી રહ્યો હતો. હું મારા રૂમના ખૂણામાં મૂકેલી જૂની આરામદાયક ખુરશી પર સંકોચાઈને બેઠો હતો. મારી સામે મેજ પર સળગતા લેમ્પનો પીળો અને ઉદાસ પ્રકાશ તે સડી ગયેલી કિતાબોના ઢગલા પર પડી રહ્યો હતો જે મેં આજે સાંજે જ મહોલ્લાના એક રદ્દીવાળા પાસેથી કોડીના ભાવે ખરીદી હતી, કારણ કે આ નિર્જીવ કાગળોની સુગંધ અને તેમાં લખાયેલા અજાણ્યા લોકોના કિસ્સાઓ જ હવે મારો એકમાત્ર સહારો હતા, જે મને મારી તન્હાઈના આ અજાબમાંથી થોડી ક્ષણ માટે રાહત આપી શકે, જેમાં મારી પત્નીના મૃત્યુ પછીથી હું કેદ થઈને રહી ગયો હતો. મારી જિંદગીનો દરેક દિવસ એક વર્ષની જેમ પસાર થતો હતો, અને દરેક રાત વીતેલા એ જ જખમોને કોતરી રહી હતી જે 20 વર્ષ વીતી જવા છતાં ભરાઈ શકતા નહોતા. મારો એકમાત્ર દીકરો મુકુલ, જે મારા જીગરનો ટુકડો અને મારી આંખોની ઠંડક હતો, આજથી બરાબર 20 વર્ષ પહેલા મેળાની ભીડમાં મારો હાથ છોડીને ક્યાંક ગુમ થઈ ગયો હતો, અને તે એક પળની ભૂલે મારી હસતી રમતી દુનિયાને નરક બનાવી દીધી હતી. મેં આ 20 વર્ષોમાં તેને ક્યાં નથી શોધ્યો. પોલીસ સ્ટેશનોની ખાક છાણી, અખબારોમાં જાહેરાતો આપી, માનતાઓ માની, અને દરેક એ જગ્યાએ ગયો જ્યાંથી જરા પણ આશાનું કિરણ દેખાયું, પણ મારા દીકરાને જમીન ખાઈ ગઈ કે આસમાન ગળી ગયું તેનો કોઈ પતો ન મળ્યો. અને આજ ગમમાં ઘૂંટીને તેની માં પણ મને એકલો છોડીને ચાલી વસી. આજની રાત મારી બેચેની તેની ચરમસીમા પર હતી. મેં મારા ધ્રુજતા હાથોથી કિતાબોના ઢગલામાંથી એક એવી કિતાબ ઉઠાવી જેનું પૂઠું બિલકુલ ફાટી ગયું હતું અને જેના પૃષ્ઠોનો રંગ સમયની ધૂળથી મેલો થઈ ગયો હતો. હું અનિચ્છાએ તેના પાના પલટાવી રહ્યો હતો કે અચાનક પૃષ્ઠ નંબર 50 અને 51 પર આવીને મારી આંગળીઓ રોકાઈ ગઈ, કારણ કે તે બંને પૃષ્ઠો એકબીજા સાથે એવી રીતે ચોંટેલા હતા જેમ કોઈએ જાણી જોઈને તેમને ગુંદર કે કોઈ ચીકણી વસ્તુથી જોડીને તેમની વચ્ચે કંઈક છુપાવવાની કોશિશ કરી હોય. મારા દિલમાં એક અજીબ ગભરાટ અને એક અજાણ્યા ડરે મને ઘેરી લીધો. મેં દરવાજામાંથી એક પાતળી બ્લેડ કાઢી અને ખૂબ કાળજીપૂર્વક તે બંને પૃષ્ઠોની વચ્ચેના જોડાણને કાપવાનું શરૂ કર્યું. રૂમમાં એટલી ખામોશી હતી કે બ્લેડના કાગળ પર ચાલવાની સરસરાહટ પણ ધમાકાની જેમ સંભળાઈ રહી હતી. જેમ જ મેં છેલ્લું જોડાણ કાપ્યું અને પૃષ્ઠોને એકબીજાથી અલગ કર્યા તો તેમની વચ્ચે દબાયેલો એક કાગળનો ટુકડો સરકીને મારા ખોળામાં આવી પડ્યો. મેં ઝટપટ તેને ઉઠાવ્યો અને લેમ્પના પ્રકાશની નજીક કરીને જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ અને મારા ગળામાંથી એક એવી દબાયેલી ચીજ નીકળી જેમાં વર્ષોનો દર્દ અને હેરાની મોજૂદ હતી, કારણ કે તે કોઈ મામૂલી કાગળ નહોતો, પણ એક જૂની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર હતી જેના ખૂણા વળી ગયા હતા, પણ તેમાં નજર આવતો ચહેરો મારા દિલ પર અંકિત હતો. આ મારા દીકરા મુકુલની એ જ તસવીર હતી જેને હું 20 વર્ષથી મરેલો સમજીને મારા દિલને સ્મશાન બનાવી ચૂક્યો હતો. તસવીરમાં તે કોઈ 6-7 વર્ષનો લાગી રહ્યો હતો અને તેણે બિલકુલ એ જ કપડાં પહેર્યા હતા જે તે મનહૂસ દિવસે મેળામાં તેના શરીર પર હતા. એ જ ચમકીલી કમીજ અને નીલી જીન્સ, જેને જોઈને મારી આંખો સામે એ જ આખો મંજર ફરી વળ્યો જ્યારે હું તેને તૈયાર કરી રહ્યો હતો. પણ તસવીરમાં મોજૂદ મુકુલના ચહેરા પર એ માસૂમ મુસ્કાન નહોતી જે હંમેશા તેના હોઠો પર રમતી હતી, પણ તેની આંખોમાં ડર, દહેશત અને લાચારીનો એક એવો સમુદ્ર મોજૂદ હતો જેને જોઈને કોઈ પથ્થર દિલનું પણ પીગળી જાય. તેની આંખો જાણે ચીસ પાડીને મને પોકારી રહી હતી કે પપ્પા, મને બચાવી લો. મારા હાથોમાં ભૂકંપ આવી ગયો અને મારું આખું શરીર કાંપવા લાગ્યું. મેં ધ્રુજતા તસવીરને પલટાવી. ત્યાં લાલ રંગની શાહીથી એક એવો દિલ હચમચાવી દેનારો સંદેશ લખ્યો હતો જેણે મારા આખા અસ્તિત્વમાં સનસનાટી દોડાવી દીધી. વાંકા ચૂકા અક્ષરોમાં લખ્યું હતું કે ઉપરવાળા માટે મને અહીંથી કાઢી લો. હું એક કેદી છું અને આ તસવીર કિતાબમાં છુપાવીને બહાર મોકલવી મારી છેલ્લી રીત છે. જો કોઈને આ મળી જાય તો નીચે આપેલા સરનામે પહોંચી જાય, પણ પોલીસને ન લાવતા, નહીં તો તે મને જાનથી મારી નાખશે, કારણ કે તે હર વખત મારા પર નજર રાખે છે. આ લખાણની નીચે
શહેરથી દૂર એક વીરાન વિસ્તારનું સરનામું નોંધાયેલું હતું. આ વાંચતા જ મારા દિલની હાલત અજીબ થઈ ગઈ. એક તરફ એક ખુશી કે મારો દીકરો જીવતો છે અને મારા શ્વાસ હજી પણ ચાલી રહ્યા છે, અને બીજી તરફ એ ભયાનક ડર કે તે ક્યાં જુલ્મીઓના પંજામાં છે અને છેલ્લા 20 વર્ષથી તે કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હશે. એક બાપ માટે આ કલ્પના કરવી જ આત્મા ફાટી જાય તેવી હતી કે તેનું માસૂમ બાળક કેદ અને બંધનની સાંકળો સહન કરી રહ્યું છે, અને બાપ અહીં ઘરમાં બેઠો છે. મારા અંદર સૂતેલો બાપ જાગી ઉઠ્યો, અને મેં તે જ પળે નિર્ણય કર્યો કે હું હમણાં અને આ જ વખતે જઈશ, ભલે તેના માટે મારે મારો જીવ કેમ ન આપવો પડે. મેં જલ્દીથી મારો જૂનો કોટ પહેર્યો અને દરાજમાંથી મારી જંગ લાગી ગયેલી પિસ્તોલ કાઢીને ખિસ્સામાં મૂકી, જે કદાચ હવે ચાલવાને કાબિલ પણ નહોતી, પણ મને એક ખોટી સુરક્ષાનો અહેસાસ આપી રહી હતી. મેં તે તસવીર અને કિતાબ છાતીએ લગાવી અને ઘરની બહાર નીકળી આવ્યો. બહાર તોફાન તેના જોર પર હતું. વરસાદ ધોમધાર વરસી રહ્યો હતો અને ઠંડી હવા હાડકામાં ઘૂસી રહી હતી, પણ મારા અંદર એ જે આગ લાગી હતી તેને આ વરસાદ બુજાવી શકતો નહોતો. મેં મારી જૂની ગાડી કાઢી અને તે અજાણી મંજિલ તરફ રવાના થઈ ગયો. રસ્તો ખૂબ મુશ્કેલ અને સુમસામ હતો. શહેરની રોશનીઓ પાછળ રહી ગઈ હતી અને હવે ચારે તરફ માત્ર ઘણું જંગલ અને અંધારું હતું. ગાડીના વાઇપર ઝડપી ચાલી રહ્યા હતા, પણ મારી આંખોમાંથી વહેતા આંસુઓએ બધું ધૂંધળું કરી દીધું હતું. હું ગાડી ચલાવતા વારંવાર મુકુલની તસવીરને સ્પર્શીને જોતો કે ક્યાં આ સપનું તો નથી. ડર અને આશાની મિશ્રિત હાલતે મારી નસોને તોડી દીધી હતી. લગભગ 1.5 કલાકના સફર પછી હું તે ખાસ સરનામા પર પહોંચ્યો. ત્યાં ઘણા અને જૂના વૃક્ષોના ઝુંડમાં એક ખૂબ મોટી પણ ખૂબ જ જર્જરિત અને જૂની હવેલી હતી, જેની ઊંચી ઊંચી દિવાલો પર શેવાળ જામી ગઈ હતી અને જેનો ગેટ જંગથી ભરેલો હતો. આ જગ્યા એટલી વીરાન અને ડરામણી હતી કે અહીં દિવસે પણ આવતા લોકો ડરતા હશે. મેં ગાડીને હવેલીથી કાફી દૂર ઝાડીઓમાં છુપાવી દીધી અને પગપાળા દબાયેલા પગલે ગેટ તરફ આગળ વધ્યો. વરસાદ હવે થંભી ગયો હતો, પણ વૃક્ષોમાંથી ટપકતા પાણીના ટીપા હજી પણ માહોલમાં અવાજ પેદા કરી રહ્યા હતા. મેં પોતાને સંભાળ્યો અને એક લાચાર વૃદ્ધનો રૂપ બનાવીને ગેટ પર દસ્તક આપી. કાફી વાર પછી ગેટનો નાનો દરવાજો ખુલ્યો અને એક ખૂબ જ બદસૂરત વ્યક્તિએ બહાર ડોક્યું કર્યું, જેના ચહેરા પર શીતળાના ડાઘ અને એક આંખ પર કાળી પટ્ટી બાંધેલી હતી. તેણે ગરજદાર અવાજમાં પૂછ્યું, કોણ છો અને આટલી રાત ગયે અહીં મોતને બોલાવવા કેમ આવ્યા છો? મેં ધ્રુજતા અવાજમાં જૂઠું બોલ્યું, હું આ હવેલીનો ખૂબ જૂનો નોકર છું અને વર્ષો પહેલાં અહીં કામ કરતો હતો. હવે જ્યારે જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું તો મારા જૂના માલિકને મળવા અને માફી માંગવા આવ્યો છું. ચોકીદારે શંકાભરી નજરોથી મને ઉપરથી નીચે સુધી જોયો અને નફરતથી થૂંકતા કહ્યું કે માલિકને મરે તો સદીઓ વીતી ગઈ. હવે અહીં માત્ર મોટી માલકીન રહે છે અને તેમના હુકમ વગર અહીં હવા પણ દાખલ નથી થઈ શકતી. તું અહીં ઊભો રહે, હું અંદર પૂછીને આવું છું, પણ જો તે હલવાની કોશિશ પણ કરી તો હું કૂતરા છોડી દઈશ. આ કહીને તેણે દરવાજો બંધ કરી દીધો. મને તેના ભારે બૂટોનો અવાજ દૂર જતો સંભળાયો. મારું દિલ છાતીમાંથી બહાર આવવા બેતાબ હતું. મને અંદાજ આવી ગયો હતો કે જો હું અહીં ઊભો રહ્યો તો કાં તો પકડાઈ જઈશ અથવા તો મને ભગાડી દેવામાં આવશે અને હું મારા દીકરા સુધી ક્યારેય નહીં પહોંચી શકું. મેં તરત આજુબાજુ જોયું અને દિવાલની સાથે ચાલતો હવેલીની પાછળની તરફ અંધારામાં ગાયબ થઈ ગયો. ત્યાં ઘાસ ખૂબ ઊંચું હતું અને કાંટેદાર ઝાડીઓ મારા કપડાં ફાડી રહી હતી, પણ મને કોઈ વસ્તુની પરવાહ નહોતી. હવેલીની પાછળ મને એક નાનો લાકડાનો દરવાજો નજર આવ્યો, જે કદાચ રસોઈ કે સ્ટોર રૂમનો હતો. તે ખુશકિસ્મતીથી અડધો ખુલ્લો હતો. મેં ઉપરવાળાનું નામ લઈને તેને ધીમેથી ખોલ્યો અને અંદર દાખલ થઈ ગયો. અંદર ઘોર અંધારું અને દમ ઘૂંટી દે તેવી હવા હતી અને એક અજીબ ગંધ ફેલાયેલી હતી. હું દિવાલોને ટટોળતો આગળ વધ્યો તો મને સામેના રૂમમાંથી હળવો પ્રકાશ આવતો દેખાયો. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું, જેમ કોઈ હથોડો પીટી રહ્યું હોય. હું પંજાના બળ પર ચાલતો તે પ્રકાશ સુધી પહોંચ્યો. ત્યાં એક બારી હતી જેનો કાચ તૂટેલો હતો અને તેના પર પૂંઠાનો એક ટુકડો લગાવેલો હતો. મેં કાંપતા હાથોથી પૂંઠાનો તે ટુકડો થોડો હટાવ્યો અને મારી એક આંખ છિદ્રની અંદર લગાવીને ડોક્યું કર્યું તો જે મંજર મારી આંખોની સામે આવ્યો તેણે મારું લોહી જમાવી દીધું અને મારા ગળામાં ચીસ ઘૂંટાઈને રહી ગઈ. મને લાગ્યું કે મારું દિલ બંધ થઈ જશે, કારણ કે મેં મારી જિંદગીમાં આટલો ડરામણો અને દિલ હચમચાવી દેનારો મંજર ક્યારેય નહોતો જોયો. સામે એક વ્હીલચેર પર એક નવયુવાન બંધાયેલો હતો, જેનું માથું એક તરફ લટકી રહ્યું હતું
અને તેના શરીર પર અસંખ્ય જખમોના નિશાન હતા. પણ જેમ જ તેણે માથું ઊંચું કર્યું તો મેં જોયું આ એ જ ચહેરો હતો, એ જ આંખો. તે મારો મુકુલ હતો. પણ તેની સાથે જે કંઈ ત્યાં થઈ રહ્યું હતું તે કોઈ માનવીય મગજના વહેમ અને ગુમાનમાં પણ નહોતું હોઈ શકતું. તે મંજર એટલો ભયાનક હતો કે મારા પગ ત્યાં જ જમીન પર જામી ગયા અને મારા પર હેરાની છવાઈ ગઈ. બારીના તૂટેલા કાચમાંથી નજર આવતો તે ડરામણો મંજર મારી આંખોના રસ્તે મારી આત્મા ઉતરી ગયો અને હું પથ્થરની મૂર્તિ બનીને ત્યાં જ ખામોશ ઊભો રહ્યો, જ્યાં મારી સામે વ્હીલચેર પર બેઠેલો મારો 20 વર્ષનો યુવાન દીકરો મુકુલ હાડપિંજર નજર આવી રહ્યો હતો, જેના પીળા ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી અને જેની કાંડાઓ પર દોરડાઓના ઊંડા વાદળી નિશાન આ વાતની ગવાહી આપી રહ્યા હતા કે તેને અહીં આટલી બેરહેમી સાથે બાંધીને રાખવામાં આવે છે. રૂમની હાલત કોઈ જૂના કેદખાના જેવી હતી. દિવાલો પરથી પેન્ટ ઉકળી ચૂક્યો હતો અને ફર્શ પર ચારે તરફ ગંદકી ફેલાયેલી હતી. અચાનક રૂમનો ભારે દરવાજો ખુલ્યો અને એક અધેડ ઉંમરની સ્ત્રી અંદર દાખલ થઈ, જેનો દેખાવ ખૂબ રોબદાર અને ચહેરા પર ભયાનક શક્તિ હતી. આ એ જ માલકીન સાહેબા હતી જેનો ઉલ્લેખ ચોકીદારે કર્યો હતો. તેમના હાથમાં એક ટ્રે હતી જેમાં સૂકી રોટલીનો એક ટુકડો અને ગંદા પાણીનો ગ્લાસ હતો. તેમણે નફરતથી તે ટ્રે મુકુલના ખોળામાં ફેંકી અને તેની અડપચીને શક્તિથી દબાવીને ઉપર ઉઠાવી. મેં જોયું કે મુકુલની આંખોમાં આંસુ તરી રહ્યા હતા અને તે રહેમભરી નજરોથી તે જુલ્મી સ્ત્રીને જોઈ રહ્યો હતો. પણ તે પથ્થરદિલ સ્ત્રીના ચહેરા પર રહેમનું નામો નિશાન પણ નહોતું. તે તેને કહી રહી હતી કે આ ખાઈ લે, આ છેલ્લા કોળીઓ છે, કારણ કે જો તે આજે પણ તે કાગળિયાત પર સહી ન કરી અથવા તે રહસ્ય ન જણાવ્યું જેના માટે તે મેં તને 20 વર્ષ પાળ્યો છે, તો હું તને જીવતો દાટી દઈશ. મુકુલે નામાસર હલાવ્યું અને મુશ્કેલીથી પોતાના સૂકા હોઠોને હલાવ્યા, જેમ તે ઇનકાર કરી રહ્યો હોય. તેના ઇનકાર પર તે જુલ્મી સ્ત્રીનો પારો ચડી ગયો અને તેણે પૂરી તાકાતથી એક જોરદાર થપ્પડ મુકુલના નબળા ગાલ પર મારી, જેનાથી તેનું માથું ઢળીને એક તરફ જઈ પડ્યું અને તેના હોઠમાંથી લોહીની પાતળી લીટી વહેવા લાગી. આ મંજર જોઈને મારું કલેજું ફાટી ગયું અને મારી આંખોમાંથી બેકાબૂ લોહીના આંસુ વહેવા લાગ્યા. મારું દિલ થયું કે હમણાં બારી તોડીને અંદર કૂદી જાઉં અને આ ચૂડેલનું ગળું દબાવી દઉં, જેણે મારા માસૂમ બાળકને આ હાલત સુધી પહોંચાડ્યો હતો. પણ આવતી જ પળે અકલે જજબાત પર કાબુ મેળવી લીધો, કારણ કે હું જાણતો હતો કે હું એક વૃદ્ધ અને નિશસ્ત્ર માણસ છું અને બહાર તે હથિયારબંધ અને ખતરનાક ચોકીદાર મોજૂદ છે. જો મેં જરા પણ ભાવુક ભૂલ કરી તો ન માત્ર હું મરાઈ જઈશ, પણ મુકુલને બચાવવાની છેલ્લી આશા પણ ખતમ થઈ જશે અને મારો દીકરો હંમેશ માટે આ અંધારા કૂવામાં દફન થઈ જશે. મારે કોઈ પણ ભોગે જીવતો બચીને અહીંથી નીકળવાનું હતું, જેથી બહારથી મદદ લાવી શકું અને આ જુલમનો કિલ્લો તોડી શકું. મેં દિલ પર પથ્થર રાખીને મારી સિસકારીઓને રોકી અને ઉલટા પગલે પાછો ફરવા લાગ્યો. મારા પગ ભારે થઈ ચૂક્યા હતા અને વારંવાર પાછળ ફરીને જોવાની ઈચ્છા થઈ રહી હતી, પણ મેં પોતાને ઢસડ્યો. હજી હું થોડાક જ પગલાં પાછળ હટ્યો હતો કે મારા પગ નીચે એક સૂકી ડાળી તૂટવાનો જોરદાર અવાજ થયો, જે રાતના સન્નાટામાં કોઈ ધમાકાની જેમ ગુંજ્યો. તે જ પળે ચોકીદારની ગરજદાર અવાજ આવી કે કોણ છે ત્યાં, અને સાથે જ કૂતરાઓના ભસવાનો અવાજ આવવા લાગ્યો. મારા હોશ ઉડી ગયા અને મેં મારા વૃદ્ધ હાડકામાં બચેલી ખૂચેલી તાકાતને ભેગી કરીને અંધારામાં ગાડી તરફ દોડ મૂકી. મારી પાછળ ભારે પગલાંનો અવાજ નજીક આવી રહ્યો હતો અને ચોકીદાર મને ગાળો આપતા રોકવાનું કહી રહ્યો હતો, પણ હું જાણતો હતો કે રોકાવાનો મતલબ મોત છે. હું જાડીઓને ચીરતો, કાંટાઓથી ગૂંચવાતો અને ઘણી વખત ઠોકરો ખાઈને પડતો આખડતો મારી ગાડી સુધી પહોંચ્યો. મારા હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે ખિસ્સામાંથી ચાવી કાઢવી મુશ્કેલ થઈ રહી હતી. પાછળથી ટોર્ચનો પ્રકાશ નાચતો મારી તરફ વધી રહ્યો હતો અને હવે તે મારાથી માત્ર થોડાક જ દૂરના અંતરે હતો. મેં ઉપરવાળાનું નામ લઈને ચાવી ગાડીમાં લગાવી અને ઘુમાવી, પણ જૂની ગાડીનું એન્જિન ઠંડુ હોવાને કારણે ખડખડાટીની કરીને બંધ થઈ ગયું. મારા શ્વાસ ગળામાં અટકી ગયા અને મોત મને માથા પર નાચતું હોય તેવું અનુભવાયું. ચોકીદાર બિલકુલ ગાડીની પાસે પહોંચી ચૂક્યો હતો અને તેણે પોતાની લાકડી જોરથી ગાડીની પાછળની બારી પર મારી, જેનાથી કાચનો ચૂરેચૂરો થઈને વેરવિખેર થઈ ગયો. મેં પાગલોની જેમ ફરીથી ચાવી ઘુમાવી અને આ વખતે એન્જિને સાથ આપ્યો. મેં તરત એક્સિલેટર દબાવ્યું અને ગાડી ઝટકાથી આગળ વધી. ચોકીદારે ગાડી સાથે લટકવાની કોશિશ કરી, પણ ઝડપ વધુ હોવાને કારણે તે મોના બળ પર કીચડમાં જઈ પડ્યો. મેં પાછળ ફરીને ન જોયું અને ગાડીને કાચા રસ્તા પર દોડાવી. મારું આખું શરીર પરસેવાથી
તરબતર હતું અને દિલના ધબકારા કાબૂથી બહાર હતા. પણ એક જીદ મારા અંદર જન્મ લઈ ચૂકી હતી કે હવે ભલે જમીન ફાટી જાય કે આસમાન તૂટી પડે, હું મારા દીકરાને આઝાદ કરાવીને જ જંપીશ. મેં ગાડીનો રૂખ સીધો શહેરના મોટા પોલીસ સ્ટેશન તરફ વાળી લીધો. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી હું પોલીસ સ્ટેશને પહોંચ્યો. મારી હાલત પાગલો જેવી હતી. કપડાં કીચડ અને કાંટાઓથી ફાટેલા હતા અને ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. હું લથડાતો અંદર દાખલ થયો જ્યાં ઓન ડ્યુટી ઓફિસર મેજ પર પગ પસારીને ઊંઘમાં બેઠો હતો. મેં હાંફતા તેને જણાવ્યું કે મારો દીકરો જીવતો છે અને તેને એક હવેલીમાં કેદ કરીને રાખવામાં આવ્યો છે અને તેના પર જુલ્મ થઈ રહ્યો છે. ઉપરવાળા માટે મારી સાથે ચાલો. મેં મારા ખિસ્સામાંથી તે તસવીર અને કિતાબ કાઢીને તેની સામે મૂકી દીધી અને ગીડગીડાઈને વિનંતીઓ કરવા લાગ્યો. પોલીસવાળાએ અનિચ્છાએ મારી તરફ જોયું અને તસવીરને ઉલટપલટ કરીને જોયા પછી લાપરવાહીથી બોલ્યો, એ વૃદ્ધ, માનસિક સંતુલન ઠીક નથી લાગતું તારું. 20 વર્ષ પહેલા ખોવાયેલો દીકરો આજે અચાનક કેવી રીતે મળી શકે? અને આ તસવીર તો ફોટોશોપ પણ હોઈ શકે છે. તેણે કહ્યું કે હજી રાતના 3 વાગ્યા છે. મોટા સાહેબ સવારે આવશે. તમે કાલે સવારે આવજો, ત્યારે જોઈશું શું કરવું. આ સાંભળીને મને લાગ્યું કે જેમ કોઈએ મારા મોં પર થપ્પડ મારી દીધો હોય. મેં ચીસ પાડીને કહ્યું કે ત્યાં મારા દીકરાના જીવને ખતરો છે. તે સ્ત્રી તેને મારી નાખશે. તમે લોકો આ કાયદાના રખેવાળ છો જે એક બાપની ફરિયાદ નથી સાંભળી રહ્યા. પણ તે પથ્થરદિલ સિસ્ટમના નોકરો પર મારી ફરિયાદની કોઈ અસર ન થઈ અને તેમણે મને ધક્કા મારીને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યો. હું સડક પર ઊભો રહીને આસમાન તરફ જોઈને રડી પડ્યો. હું એકલો હતો, લાચાર હતો, પણ હું હાર માની શકતો ન હતો. અચાનક મને ખ્યાલ આવ્યો કે જો કાયદો સૂઈ રહ્યો છે તો આમ જનતા તો જાગી રહી છે. મેં મારા ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને ત્યાં જ પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહીને ફેસબુક પર લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું. મારી અવાજ કાંપી રહી હતી અને આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં પૂરી દુનિયાને તે તસવીર બતાવી અને રોને મારી દાસ્તાન સંભળાવી કે કેવી રીતે મને આ તસવીર મળી, કેવી રીતે મેં હવેલીમાં મારા દીકરાને જુલમ સહન કરતો જોયો અને કેવી રીતે પોલીસે મારી મદદ કરવાનો ઇનકાર કરી દીધો. મેં લોકોથી અપીલ કરી કે ઉપરવાળા માટે મારી અવાજ બનો, આ પહેલાં કે મારો દીકરો મારી દેવામાં આવે. મારી તે વિડીયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. લોકોએ તેને ઝડપથી શેર કરવાનું શરૂ કરી દીધું. હજારો કોમેન્ટ આવવા લાગી અને જોતામાં તે વિડીયો વાયરલ થઈ ગઈ. ચેનલના ન્યૂઝ રિપોર્ટર્સ મારો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું અને સવાર થતાં પહેલાં મીડિયાની ગાડીઓનો એક હુજુમ પોલીસ સ્ટેશનની બહાર જમા થઈ ગયો હતો. પૂરા દેશમાં હંગામો મચી ગયો કે એક બાપ 20 વર્ષ પછી દીકરાને શોધી લાવ્યો છે અને પોલીસ હજી પણ સૂઈ રહી છે. આઈજી પોલીસે નોટિસ લીધી અને તરત જ છાપેમાર ટીમ બનાવી દેવામાં આવી. બીજી તરફ એ જ હવેલીના એક મોટા રૂમમાં તે જુલમી માલકીન સાહેબા ટીવી પર ચાલી રહેલા બ્રેકિંગ ન્યૂઝ જોઈને ડરથી કંપવા લાગી. તેમના વહેમ અને ગુમાનમાં પણ નહોતું કે તે મામૂલી વૃદ્ધ જેણે હમણાં થોડીવાર પહેલાં બારીમાંથી ડોક્યું કર્યું હતું તે આટલું મોટું તોફાન ઊભું કરી દેશે. ટીવી સ્ક્રીન પર મારી વિડીયો અને હવેલીની જૂની તસવીરો ચાલી રહી હતી. માલકીન જાણી ગઈ હતી કે હવે તેમનો ખેલ ખતમ થવાનો છે અને કાયદાના લોખંડના હાથ તેમના ગળા સુધી પહોંચવાના છે. તે ગભરાહટમાં આમ તેમ દોડવા લાગી. તેમને જલ્દીથી તિજોરીમાંથી ઝવેરાત અને રોકડ કાઢીને એક બેગમાં ભર્યા અને નોકરોને આદેશ આપ્યો કે તરત ગાડી કાઢો. તેમનો ઈરાદો હતો કે તે મુકુલને લઈને કોઈ અજાણી જગ્યાએ ભાગી જશે અને પછી તેને રસ્તામાંથી હટાવી દેશે જેથી કોઈ પુરાવો બાકી ન રહે. તે દોડતી મુકુલના રૂમમાં ગઈ અને ચોકીદારની મદદથી મુકુલને વ્હીલચેરથી ઢસડીને બહાર લાવી. મુકુલ દર્દથી કણસી રહ્યો હતો અને પૂછી રહ્યો હતો કે મને ક્યાં લઈ જઈ રહ્યા છો, પણ માલકીનના મોંમાંથી ફીણ ઉડી રહ્યા હતા અને તે સતત બબડી રહી હતી કે તે અધમ વૃદ્ધે મારી જિંદગી બરબાદ કરી દીધી. હું બંનેને જીવતા નહીં છોડું. તેમણે બેરહેમીથી મુકુલને ઉઠાવીને ગાડીની ડીકીમાં બંધ કરી દીધો જેમ તે કોઈ બેજાન સામાન હોય અને પોતે ડ્રાઇવિંગ સીટ પર બેસી ગઈ. ચોકીદાર પણ પાછળની સીટ પર બેસી ગયો. માલકીને ગાડી સ્ટાર્ટ કરી અને પૂરી રફતારથી ગેટ તરફ વધારી દીધી. તેમનું દિલ ડરથી ડૂબી રહ્યું હતું કારણ કે તેમને દૂરથી સાયરનની અવાજો સંભળાવા લાગી હતી. તે ઈચ્છતી હતી કે પોલીસના પહોંચતા પહેલા તે પાછળના રસ્તેથી નીકળી જાય. તેમણે ગાડીને કાચા રસ્તા પર નાખી અને ધૂળ ઉડાવતી હવેલીથી બહાર નીકળી આવી. પણ કદાચ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અથવા કર્મોના ફળનો સમય આવી પહોંચ્યો હતો. હજી તે હવેલીથી થોડેક જ દૂર ગઈ હતી. અચાનક સામેથી તેજ રફતાર પોલીસની ગાડીઓ અને મીડિયાની ગાડીઓની
ભીડ આવી. પોલીસની ગાડીઓની નીલી અને લાલ બત્તીઓ અંધારામાં ચમકી રહી હતી અને સાયરનના અવાજોએ પૂરા જંગલને હચમચાવી દીધું હતું. માલકીને ગભરાઈને બ્રેક લગાવ્યો, પણ ગાડી લપસીને સડકની કિનારે જઈ ટકરાઈ અને સામેથી આવનારી પોલીસની ગાડીઓએ તેમનો રસ્તો રોકી દીધો અને ડઝનબંધ પોલીસ કર્મીઓ ગાડીઓમાંથી કૂદીને સ્થિતિને સંભાળી ચૂક્યા હતા. તે બધાની આગળ હું જ હતો, એ જ વૃદ્ધ બાપ જેને થોડાક કલાકો પહેલા પોલીસ સ્ટેશનમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યો હતો. આજે હું કાયદા અને મીડિયાની તાકાત સાથે ત્યાં ઊભો હતો. હું ગાડી તરફ દોડ્યો અને ચીસ પાડીને પોલીસને જણાવ્યું કે મારો દીકરો ડિક્કીમાં છે. પોલીસે માલકીન અને ચોકીદારને ઘેરી લીધા અને તે બંને હવે ઉંદરોની જેમ ગાડીમાં સંકોચાઈને બેઠા હતા. તેમના ચહેરા પર મોતનો ડર છવાઈ ગયો હતો. મારું દિલ ઝડપથી ધબકી રહ્યું હતું કે શું મારો દીકરો આ ડિક્કીમાં જીવતો હશે કે તે જુલ્મીઓએ તેનું કામ તમામ કરી દીધું છે. મેં કામતા હાથોથી ડિક્કી તરફ ઇશારો કર્યો અને પોલીસવાળાઓએ આગળ વધીને ડિક્કી ખોલવાની કોશિશ કરી. હવામાં એક અજીબ તણાવ હતો અને સૌના શ્વાસ રોકાયેલા હતા કે હવે ડિક્કી ખુલવા પર શું મંજર સામે આવશે. શું 20 વર્ષની જુદાઈનો સફર આજે ખતમ થશે કે કોઈ નવું દુઃખ મારી રાહ જોઈ રહ્યું છે. આ ઘણા જંગલમાં અને ડરામણા સન્નાટામાં હવે માત્ર પોલીસની ગાડીઓના સાયરનની અવાજ ગુંજી રહી હતી અને ગાડીની લાલ બત્તીઓની ચમકે રાતના અંધારાને દિવસમાં બદલી દીધું હતું. મારી સામે તે મંજર હતો જેનો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. પોલીસની મોટી સંખ્યાએ માલકીનની ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી અને બંદૂકોના નિશાના સીધા તેમની તરફ હતા. તે સ્ત્રી જે થોડીવાર પહેલા સુધી રાજાની જેમ બેઠી હતી અને જેના હુકમ પર માણસના જીવની કોઈ કિંમત નહોતી, હવે ગાડીની અંદર ઉંદરની જેમ સંકોચાયેલી હતી અને તેના ચહેરા પર મોતનો ડર સ્પષ્ટ નાચી રહ્યો હતો, કારણ કે તેને ખાતરી થઈ ગઈ હતી કે તેના જુલમનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે અને કર્મોની ઘંટી ચાલી પડી છે. મીડિયાની ટીમો જે મારા સોશિયલ મીડિયા લાઈવ થયા પછી તોફાનની જેમ ત્યાં પહોંચી હતી, પોતાના કેમેરાની લાઇટ સળગાવીને આ મંજરને પૂરી દુનિયાને દેખાડી રહી હતી અને લાખો લોકો પોતાની સ્ક્રીન પર શ્વાસ રોકીને આ અંજામને જોઈ રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટરે ગરજદાર અવાજમાં ચેતવણી આપી અને પછી ગાડીનો દરવાજો ઝટકાથી ખોલીને માલકીનને બહાર ખેંચી લીધી. તે વખતે તે જુલ્મી સ્ત્રીની હાલત જોવા જેવી હતી. તેના મોંઘા કપડાં સંકોચાઈ ગયા હતા અને ઝવેરાતથી લદાયેલી ગરદન હવે ઝૂકી ચૂકી હતી. તે ચીસ પાડીને પોલીસવાળા અને ઓને ધમકીઓ આપી રહી હતી કે તમે જાણતા નથી કે હું કોણ છું. હું તમારી વર્દીઓ ઉતરાવી દઈશ. મારી પાસે બહુ સંપત્તિ છે, મને જવા દો. હું પણ ઇન્સ્પેક્ટરે તેની એક ન સાંભળી અને તેના હાથોમાં હથકડીઓ પહેરાવી દીધી, જેની ઠંડકે કદાચ તેના લોહીને પણ જમાવી દીધું હશે. બીજી તરફ તેના વફાદાર પણ યવાન ચોકીદારને પણ પોલીસવાળાઓએ દબોચી લીધો હતો, જે વિરોધ કરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો. પણ કાયદાના રખેવાળાઓએ તેને બંદૂકો બળ પર મારીને જમીન પર પાડી દીધો હતો અને તેની મુઠ્ઠીઓ કસી દીધી હતી. પણ મારું ધ્યાન આ ધરપકડો કે તમાશા તરફ બિલકુલ નહોતું. મારી નજરો, મારું પૂરું અસ્તિત્વ માત્ર તે ગાડીની ડિક્કી પર હતું, જેમાં મારો લખતે જીગર, મારો 20 વર્ષ પહેલા ખોવાયેલો દીકરો બંધ હતો. મારું દિલ ધબકારાથી ટકરાઈને બહાર આવવા તૈયાર હતું અને મારા ગળામાં જાણે કાંટા વાગી આવ્યા હતા. એક અજાણ્યો ડર મારા દિલને મુઠ્ઠીમાં જકડી રહ્યો હતો કે ક્યાંક બહુ મોડું ન થઈ ગયું હોય, ક્યાંક દમ ઘૂંટાવાથી કે તે ડાયણે આપેલા જખમોથી મારા બાળકના શ્વાસ ન રોકાઈ ગયા હોય. હું પાગલોની જેમ લથડાતો પડતો આખડતો ગાડીના પાછળના હિસ્સા તરફ ભાગ્યો. મારા પગમાં જાન નહોતી, પણ મમતા અને બાપની તડપ મને ઢસડીને લઈ જઈ રહી હતી. એક પોલીસ કોન્સ્ટેબલ ડિક્કીનો લોક ખોલવાની કોશિશ કરી રહ્યો હતો, પણ કદાચ ડર અને ઉતાવળમાં તેનાથી ચાવી નહોતી લાગી રહી. તે થોડીક સેકન્ડ મારા માટે સદીઓ જેવી હતી. મેં બેસબરીથી તેને હટાવ્યો અને પોતે કામતા હાથોથી લોક ખોલવાની કોશિશ કરી. મારા હાથોમાં એટલી કંપકંપી હતી કે મને કંઈ દેખાઈ નહોતું રહ્યું. ત્યારે ઇન્સ્પેક્ટરે આગળ વધીને મારી મદદ કરી અને એક હળવા ક્લિકના અવાજ સાથે ડિક્કીનો લોક ખુલી ગયો. તેની સાથે જ ત્યાં મોજૂદ દરેક વ્યક્તિ પર હેરાની છવાઈ ગઈ. કેમેરાઓના ક્લિક બંધ થઈ ગયા અને એક પળ માટે જંગલની હવાઓ પણ થંભી ગઈ. ઇન્સ્પેક્ટરે ધીમેથી ડિક્કીનું ઢાંકણ ઉપર ઉઠાવ્યું અને તેના અંદરનો મંજર જેમ જ મારી નજરોની સામે આવ્યો. મારા મોંમાંથી એક એવી દિલ હચમચાવી દેનારી ચીસ નીકળી જેણે આસમાનનું કલેજું પણ ચીરી દીધું હશે. હું ત્યાં જ જમીન પર ઘૂંટણીએ પડી ગયો
અંદર મારો દીકરો મુકુલ, મારો ચાંદ જેવો બાળક, કોઈ જાનવરની જેમ દોરડામાં જકડાયેલો ઊંધા મોં પડ્યો હતો. તેનું શરીર સંકોચાઈને ખૂબ નાનું લાગી રહ્યું હતું, જેમ તે ડરના માર્યા સંકેલાઈ ગયો હોય. તેના કપડાં લોહી અને કીચડમાં લથપથ હતા અને તેના નગ્ન પગ પર જખમોના એટલા ઊંડા નિશાન હતા કે હાડકાં સાફ નજર આવી રહ્યા હતા. તેના શ્વાસ ખૂબ ઉખડી રહ્યા હતા અને તે અર્ધે બેહોશીમાં કણસી રહ્યો હતો. આ મંજર કોઈ પણ બાપ માટે મોતથી ઓછો ન હતો. મેં તડપીને હાથ લંબાવ્યો અને તેના માથાને મારા ખોળામાં રાખી દીધું. તેનું શરીર બરફની જેમ ઠંડુ થઈ રહ્યું હતું અને માથા પર પરસેવાના ટીપા હતા. મેં રડતા ચીસતા તેને પોકાર્યો કે મુકુલ, મારા બાળક, આંખો ખોલ. જો તારો કમનસીબ બાપ આવી ગયો છે. હું તને લેવા આવી ગયો છું. મારા દીકરાએ મારો અવાજ સાંભળ્યો. કદાચ તે તેની આત્મા સુધી પહોંચી ગઈ હતી, કારણ કે તેના શરીરમાં એક હળવી હલચલ થઈ અને તેણે ખૂબ મુશ્કેલીથી પોતાની સૂજી ગયેલી પાંપણો ઉઠાવી. તેની આંખોમાં હજી પણ એ જ ડર અને દહેશત હતી જે મેં તસવીરમાં જોઈ હતી. પણ જેમ જ તેની ધૂંધળી નિગાહ મારા ચહેરા પર જામી, તેની આંખોમાં ઓળખની એક એવી ચમક ઉભરી જેણે મારા દિલને ચૂરચૂર કરી દીધું. તેણે પોતાના સૂકા અને ફાટેલા હોઠોને હલાવ્યા અને એક ખૂબ જ નબળા અને તૂટેલા અવાજમાં કહ્યું, પાપા. આ એ શબ્દ હતો જેને સાંભળવા માટે મારા કાન 20 વર્ષથી તરસતા હતા. આ એ પુકાર હતી જેના માટે મેં દરેક જગ્યાની ખાક છાણી હતી. મેં પાગલોની જેમ તેને છાતીએ લગાવી લીધો, એટલા જોરથી કે મને લાગ્યું કે હું તેને મારા અંદર છુપાવી લઈશ, જેથી દુનિયાનું કોઈ દુઃખ ફરીથી તેને સ્પર્શી ન શકે. તેના મેલા કૂચલા શરીર પરથી લોહી, પરસેવો અને કેદખાનાની દુર્ગંધ આવી રહી હતી. પણ તે વખતે મારા માટે આ કસ્તુરીથી વધુ કિંમતી ખુશ્બુ હતી. હું તેના ચહેરાને ચૂમી રહ્યો હતો, તેના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો હતો અને મારા આંસુ તેના જખમોને ધોઈ રહ્યા હતા. મુકુલે પોતાના બાંધેલા હાથોથી મારા શર્ટને મુઠ્ઠીમાં જકડી લીધું અને ફૂટીને રડી પડ્યો. અને મારો દીકરો મને હેડકીઓની વચ્ચે કહી રહ્યો હતો કે પપ્પા, મને લાગ્યું હતું કે તમે ક્યારેય નહીં આવો. મને લાગ્યું હતું કે હું અહીં જ મરી જઈશ. અને તે સ્ત્રી મને ખૂબ મારતી હતી. પાપા, મેં તમને ખૂબ યાદ કર્યા. તેના દરેક શબ્દની સાથે મારું દિલ કપાઈ રહ્યું હતું. હું તેને દિલાસો આપી રહ્યો હતો કે હવે હું આવી ગયો છું બેટા. હવે તને કોઈ કંઈ નહીં કહે. હું તને ક્યારેય છોડીને નહીં જાઉં. ત્યાં મોજૂદ સખત દિલ પોલીસવાળાઓની આંખોમાં પણ નમી તરી આવી હતી અને મીડિયાના લોકો જે હંમેશા સનસનાટીની તલાશમાં રહેતા હતા, તે પણ આ ભાવુક મંજરને જોઈને ખામોશ થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટરે આગળ વધીને જલ્દીથી મુકુલના હાથ પગના દોરડા કાપ્યા. દોરડા ખુલતા જ મુકુલે પોતાના બંને બાજુઓમાં મને જકડી લીધો, જેમ તેને ડર હોય કે આ કોઈ સપનું છે અને હજી આંખો ખુલતા જ હું ગાયબ થઈ જઈશ અને પછી તે આ અંધારા રૂમમાં હશે. હું તેને ખાતરી આપી રહ્યો હતો કે આ હકીકત છે. મેં ઇન્સ્પેક્ટર તરફ જોયું અને હાથ જોડીને કહ્યું કે ઉપરવાળા માટે એમ્બ્યુલન્સ મંગાવો. મારા બાળક મરી રહ્યો છે. ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે એમ્બ્યુલન્સ રસ્તામાં જ છે. આજ વચ્ચે મેં જોયું કે પોલીસવાળા તે માલકીનને હથકડીઓ લગાવીને ગાડીમાં બેસાડી રહ્યા હતા. માલકીનની નજર જ્યારે મારા પર અને મુકુલ પર પડી તો તેની આંખોમાં એક અજીબ તીવ્રતા અને હાર હતી. તે જાણી ગઈ હતી કે તેણે બધું પામીને પણ બધું ગુમાવી દીધું છે અને મેં બધું ગુમાવીને પણ આજે મારી દુનિયા પામી લીધી છે. મુકુલે ડરતા માલકીન તરફ જોયું અને સહમીને પોતાનું મોં મારા છાતીમાં છુપાવી લીધું. મેં તેને કહ્યું કે ડરીશ નહીં બેટા, હવે તે તારું કંઈ બગાડી નહીં શકે. હવે તે પોતે કેદી છે અને તું આઝાદ છે. એમ્બ્યુલન્સના સાયરનની અવાજ નજીક આવવા લાગી અને થોડીક પળોમાં ચિકિત્સા કર્મચારીઓ સ્ટ્રેચર લઈને ત્યાં પહોંચી ગયા. હું મુકુલને છોડવા તૈયાર નહોતો. મેં તેને પોતે મારી ગોદમાં ઉઠાવ્યો જેમ તે હજી પણ 6 વર્ષનો બાળક હોય. તેનું વજન ખૂબ ઓછું થઈ ચૂક્યું હતું. હાડકાં નજર આવી રહ્યા હતા, જે આ વાતોનો પુરાવો હતી કે તેને આટલો ભૂખ્યો રાખવામાં આવ્યો હતો. મેં તેને સ્ટ્રેચર પર સુવડાવ્યો, પણ તેણે મારો હાથ ન છોડ્યો. તેની પકડ એટલી મજબૂત હતી જેમ તે જિંદગીની દોર થામી રહ્યો હોય. હું તેની સાથે જ એમ્બ્યુલન્સમાં બેસી ગયો. ડૉક્ટરે તેને ઓક્સિજન લગાવી અને તેના જખમોની પટ્ટી શરૂ કરી દીધી. એમ્બ્યુલન્સ શહેર તરફ રવાના થઈ તો બારીમાંથી બહાર સવારનો સમય થઈ રહ્યો હતો. પૂર્વમાંથી સૂરજનું પહેલું કિરણ ફૂટી રહ્યું હતું, જે અંધારાઓનું કલેજું ચીરીને પ્રગટ થઈ રહ્યું હતું. આ સૂરજ માત્ર નવા દિવસનો આરંભ નહોતો, પણ આ મારી મુકુલની નવી જિંદગીનો સૂરજ હતો. 20 વર્ષની જુદાઈની લાંબી એક કાળી રાત આખરે હવે થંભી ચૂકી હતી. મેં મુકુલના પીડા પડતા ચહેરા પર હાથ ફેરવ્યો અને તેના માથાને ચૂમ્યું. તે હવે શાંતિથી આંખો બંધ કરીને સૂતો હતો અને તેના ચહેરા પર એક શાંતિ હતી કે તેનો રક્ષક તેની પાસે છે. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો
જ્યાં જૂની કિતાબ અને ધૂંધળી તસવીર હજી પણ મોજૂદ હતી. તે કાગળનો ટુકડો જે રદ્દીમાં આવ્યો હતો આજે મારી જિંદગીનો સૌથી કિંમતી ખજાનો બની ચૂક્યો હતો. મેં દિલથી ઉપરવાળાનો આભાર માન્યો, જેણે મારી તૂટેલી આશાને ફરીથી જોડી દીધી હતી. એમ્બ્યુલન્સ સડક પર રફતાર ભરતી હોસ્પિટલ તરફ જઈ રહી હતી અને મેં નક્કી કરી લીધું હતું કે હવે ભલે ગમે તે થઈ જાય, હું મારા દીકરાને ફરીથી ક્યારેય મારી નજરોથી ઓજળ નહીં થવા દઉં. તેના શરીરના જખમ તો સમય સાથે ભરાઈ જશે, પણ તેની આત્મા પર જે જખમ લાગ્યા છે તેમને ભરવા માટે મારી બાકીની પૂરી જિંદગીની મોહબ્બત ન્યોછાવર કરવી પડશે. અને હું તેના માટે તૈયાર હતો, કારણ કે મારો ખોવાયેલો મુકુલ મને પાછો મળી ગયો હતો અને મારી જિંદગીનું અંધારું હવે દૂર થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર હજી પણ લોકો દુઆઓ આપી રહ્યા હતા અને જુલ્મીના અંજામ પર ખુશીઓ મનાવી રહ્યા હતા. પણ મારા માટે સૌથી મોટી ખુશી મારા દીકરાની તે હળવી મુસ્કાન હતી, જે બેહોશીમાં પણ તેના હોઠો પર ઉભરી આવી હતી, જેમ તેને ખાતરી થઈ ગઈ હોય કે હવે તે સુરક્ષિત છે. ખરેખર લોહીના સંબંધો ક્યારેય ખતમ થતા નથી અને સાચી મોહબ્બતને રસ્તો મળી જ જાય છે, ભલે તે રદ્દીના ઢગલામાં દબાયેલી જૂની કિતાબોના પાનામાં જ કેમ ન છુપાયેલી હોય. હવેલીનું રહસ્ય અને ન્યાયનો વિજય. હોસ્પિટલની શાંત અને જંતુનાશક દવાવાળી હવામાં દવાઓની ખાસ ગંધ ફેલાયેલી હતી અને બારીમાંથી છણાઈને આવનારી સવારની નરમ ધૂપ બિસ્તર પર સૂતેલા મુકુલના પીળા અને નબળા ચહેરા પર પડી રહી હતી, જે હવે ઊંડી ઊંઘમાં હતો. હું છેલ્લા 3 દિવસથી એક પળ સૂયા વગર તેના શીરાને બેઠો હતો, તેના ચહેરાને જોતો રહેતો હતો કે ક્યાંક આ મંજર સપનું ન હોય અને આંખો ખુલતા જ બધું ગાયબ ન થઈ જાય. ડોક્ટરે જણાવ્યું કે તેના શારીરિક જખમ તો ભરાઈ રહ્યા છે, પણ તેની આત્મા પર જે ઘાવ લાગ્યા છે તેમને ભરવામાં વર્ષો લાગી શકે છે, કારણ કે 20 વર્ષની કેદ અને જુલમે તેના મગજ પર ઊંડા નિશાન છોડી દીધા હતા. મારા મગજમાં હજી પણ હજારો સવાલો સાંપોની જેમ ખદબદી રહ્યા હતા, જેનો જવાબ જાણવો મારા માટે જિંદગી અને મોતનો સવાલ હતો. અને સૌથી મહત્વનો સવાલ એ હતો કે આખરે આ માસૂમ બાળકનો કસૂર શું હતો અને તે જુલ્મી સ્ત્રીએ તેને 20 વર્ષ સુધી કયા મકસદ માટે કેદ રાખ્યો હતો અને તેને પોતાનો દીકરો કેમ બનાવવા માંગતી હતી. આજ મૂંઝવણમાં મુકુલે ધીમેથી પોતાની પાંપણો ખોલી અને સૂકા હોઠો પર જીભ ફેરવતા પાણી માંગ્યું. મેં જલ્દીથી જગમાંથી ગ્લાસમાં પાણી નાખ્યું અને તેને સહારો આપીને ઉઠાવ્યો. પાણી પીધા પછી તેણે મારી તરફ જોયું અને તેની આંખોમાં એક અજીબ શાંતિ હતી, જે કદાચ તેને વર્ષો પછી નસીબ થઈ હતી. મેં તેના વાળમાં હાથ ફેરવતા નરમાશથી પૂછ્યું, બેટા, હવે તું બિલકુલ સુરક્ષિત છે, પણ મને એ જણાવ કે આખરે તે સ્ત્રી તારી પાસેથી શું ઈચ્છતી હતી અને તેણે તને કેમ પસંદ કર્યો. મારા આ સવાલ પર મુકુલના ચહેરા પર ડરની એક છાયા લહેરાઈ ગઈ અને તેણે મારા હાથ મદદની જેમ થામી લીધા હતા, જેમ તે વીતેલા સમયની પરછાઈઓથી આશ્રય માંગી રહ્યો હોય. તેણે કામતી અવાજમાં જે ખુલાસો કર્યો તેણે મારા પગ નીચેથી જમીન કાઢી દીધી અને મને તે સ્ત્રીના શૈતાની મગજ અને ક્રૂરતા પર ઊંડું આશ્ચર્ય થયું. મુકુલે શિશકતા જણાવ્યું, પપ્પા, આ બધું સંપત્તિનું રમત હતું. તે સ્ત્રીનો પતિ એક ખૂબ મોટો સરદાર અને જમીનદાર હતો, જેની પાસે અજબોની દોલત હતી, પણ તે યુવાનીમાં જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. સરદારની વસિયત હતી કે તેમની તમામ સંપત્તિ તેમના એકમાત્ર દીકરા સોહનને મળે, જે તે વખતે 6 વર્ષનો હતો, અને જો સોહનને કંઈ થયું તો બધી દોલત સરદારના ભાઈઓ અને ટ્રસ્ટમાં વહેંચાઈ જશે અને માલકીન સાહેબાને માત્ર ગુજરાન ભથ્થું મળશે. મુકુલે જણાવ્યું કે સરદારના મૃત્યુના થોડા સમય પછી એક રાતે સોહન સીડીઓ પરથી પડીને ગંભીર તાવને કારણે અચાનક મરી ગયો. આ માલકીન માટે કયામતની ઘડી હતી, કારણ કે દીકરાનું મોતનો મતલબ હતો કે તે અબજોની સંપત્તિ અને હવેલીની બાદશાહતથી હાથ ધોઈ બેસશે અને તેને દર ભટકવું પડશે. આ શૈતાની સ્ત્રીએ રાતોરાત એક ભયાનક યોજના બનાવી. તેણે પોતાના વફાદાર ચોકીદારની મદદથી પોતાના સગા દીકરા સોહનની લાશને હવેલીના ભોંયરામાં ગુપ્ત રીતે દફન કરી દીધી અને કોઈને ખબર ન થવા દીધી. હવે તેને તરત એક એવા બાળકની જરૂર હતી જે સોહનની જ ઉંમરનો હોય અને તેના જેવો મળતો આવતો હોય, જેથી તે દુનિયાની આંખોમાં ધૂળ નાખી શકે. મુકુલે રડતા જણાવ્યું કે પાપા, આજ તલાશમાં તે મેળા પર પહોંચી હતી જ્યાં અમે મોજૂદ હતા. મારી ઉંમર અને શારીરિક દેખાવ બિલકુલ તેના મરી ચૂકેલા દીકરા જેવી હતી. તેને મોકો મળતા જ તેણે મને અપહરણ કર્યો અને હવેલી લઈ ગઈ. ત્યાં લઈ જઈને તેણે મને પોતાના મરી ગયેલા દીકરાના કપડાં પહેરાવ્યા અને દુનિયાને જણાવ્યું કે સોહન બીમાર થઈ ગયો હતો, એટલે નબળો થઈ ગયો. તેણે મને ધમકાવ્યો કે જો મેં કોઈને જણાવ્યું કે હું મુકુલ છું તો તે મને મારી નાખશે. પપ્પા,
હું 6 વર્ષનો હતો તે રોજ મને મારતી હતી કે તારું નામ સોહન જણાવ. તેણે મને 20 વર્ષ સુધી કેદમાં રાખ્યો, જેથી બહારની દુનિયાને ક્યારેય સાચું ન ખબર પડે. પણ અસલ મામલો ત્યારે શરૂ થયો જ્યારે હું મોટો થઈ ગયો. હવે કાયદાકીય રીતે સંપત્તિની પૂરી કસ્ટડી મારે મારા સહીઓ અને બાયોમેટ્રિકની પુષ્ટિની જરૂર હતી. તે ઈચ્છતી હતી કે હું અદાલત અને વકીલોની સામે નિવેદન આપું કે હું જ સરદાર સોહન છું અને આ કાગળિયાત પર સહી કરું. પણ પાપા, હું મોટો થઈ ચૂક્યો હતો. મને મારું અસલી નામ અને તમારો ચહેરો યાદ હતો. મેં સાફ ઇનકાર કરી દીધો. મેં તેને કહ્યું કે હું મુકુલ છું અને હું મરી જઈશ, પણ મારા બાપનું નામ નહીં બદલું. હું કોઈ બીજાનો દીકરો બનીને સંપત્તિ નહીં લઉં. મારા આ ઇનકાર પર તે પાગલ થઈ જતી હતી અને તે મને કેટલાય દિવસો ભૂખ્યો રાખતી હતી, ચાબુક મારતી હતી, ઠંડીમાં બહાર બાંધી દેતી હતી. પણ મેં કસમ ખાધી હતી કે હું દોલત માટે મારી ઓળખ અને બાપની મોહબ્બતનો સોદો નહીં કરું. મુકુલની આ વાતો સાંભળીને મારું કલેજું મોં સુધી આવી ગયું હતું અને મેં તડપીને તેને ગળે લગાવી લીધો હતો. મારો દીકરો એટલો બહાદુર હતો કે તેણે અબજો રૂપિયા ઠુકરાવી દીધા હતા અને 20 વર્ષ નર્કમાં ગુજાર્યા, માત્ર એટલા માટે કે તે મારો દીકરો બની રહેવા માંગતો હતો. તેની નસોમાં મારું લોહી હતું, જેણે તેને ઝૂકવા ન દીધો. આ માત્ર અપહરણની વાર્તા નહોતી. આ એક બાળકની વફાદારી અને જીદની દાસ્તાન હતી, જેણે જુલમ સામે માથું ન નમાવ્યું. આ ખુલાસા પછી જ્યારે પોલીસે હવેલીની ભોયરાની તપાસ કરી તો ત્યાંથી ખરેખર એક બાળકનો કંકાલ મળી આવ્યો હતો, જે માલકીનના સગા દીકરાનો હતો. DNA ટેસ્ટ પુષ્ટિ કરી દીધી હતી કે તે સરદારનો અસલી દીકરો હતો, જેને માએ દોલતની ખાતર ભોયરામાં દફન કરી દીધો હતો. આ ખબરે પૂરા દેશમાં હલચલ મચાવી દીધી અને માલકીન વિરુદ્ધ નફરતનું એવું તોફાન ઊભું થયું કે તેને વકીલ મળવું પણ મુશ્કેલ થઈ ગયું. મુકદ્દમાની સુનાવણીના દિવસે અદાલતનો રૂખ ખચાખચ ભરેલો હતો અને બહાર લોકોની ભીડ હતી, જે મુકુલના હકમાં નારા લગાવી રહી હતી. માલકીન સાહેબા, જે ક્યારેય ઘમંડની મૂર્તિ હતી, હવે કઠેરામાં હથકડીઓમાં જકડાયેલી માથું ઝુકાવીને ઊભી હતી અને તેના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. અમારા વકીલે જ્યારે અદાલતની સામે તે જૂની કિતાબ અને તે ધૂંધળી તસવીર, મુકુલના શરીરના નિશાન અને તેના સગા દીકરાના હાડકાનો રિપોર્ટ રજૂ કર્યો તો અદાલતમાં મોતનો સન્નાટો છવાઈ ગયો. જજ સાહેબે ટિપ્પણી કરી કે આ માનવીય ઇતિહાસના સૌથી ખરાબ અપરાધોમાંથી એક છે, જ્યાં એક સ્ત્રીએ દોલતના લાલચમાં ન માત્ર પોતાના સગા દીકરાના મોતને છુપાવ્યું, પણ એક બીજા માસૂમ બાળકની જિંદગી પણ બરબાદ કરી દીધી અને તેની ઓળખ છીનવવાની કોશિશ કરી. અદાલતે મુકુલના ઇનકાર અને તેની કુરબાનીને સન્માન આપ્યું કે તેણે લાલચમાં આવીને જૂઠનો સાથ ન આપ્યો. જજ સાહેબે ગુસ્સા અને અફસોસના મિશ્રિત ભાવ સાથે ઐતિહાસિક ફેંસલો સંભળાવતા માલકીનને ફાંસીની સજા સંભળાવી અને તેના સાથીને ઉંમરકેદની સજા સંભળાવી અને સાથે જ હુકુમ કરી દીધો કે માલકીનની તમામ વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરીને મુકુલને વળતરના રૂપમાં આપવામાં આવે, જેથી તે પોતાની નવી જિંદગી શરૂ કરી શકે. આ ફેંસલો સાંભળતા જ અદાલતનો રૂમ તાળીઓ અને નારાઓથી ગુંજી ઉઠ્યો. ઇન્સાફનો બોલબાલા થઈ ગયો હતો. માલકીનને જ્યારે પોલીસવાળા ઢસડીને લઈ જઈ રહ્યા હતા તો તેણે ફરીથી મુકુલ તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ કમન નહીં, પણ હારની રાખ હતી. મુકુલે તેને નજરઅંદાજ કરી દીધો, કારણ કે હવે તેના દિલમાં ડરની જગ્યાએ શાંતિએ લઈ લીધી હતી. અમે બંને બાપ દીકરા એકબીજાનો હાથ થામીને અદાલતની સીડીઓ ઉતર્યા તો બહાર હજારો લોકોએ અમારા પર ફૂલો વરસાવ્યા. મીડિયાના કેમેરા અમારી તરફ હતા, પણ અમને દુનિયાની શોહરત કે દોલતથી કોઈ મતલબ નહોતો. અમને જે ખજાનો મળ્યો હતો તે એકબીજાનો સાથ હતો, જે 20 વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો. વળવાનો સફર ખૂબ ભાવુક હતો. જ્યારે અમે અમારા નાના જૂના ઘરે પહોંચ્યા ત્યારે સાંજ ઢળી રહી હતી. હું મુકુલનો હાથ પકડીને તેને ઘરની અંદર લઈ આવ્યો. ઘરની દિવાલો, જે વર્ષોથી મારી આહો અને શિષ્કારીઓની ગવાહ હતી, આજે રોશન લાગી રહી હતી. મુકુલ સીધો તે ખૂણામાં ગયો જ્યાં તે રદ્દીની કિતાબો રાખી હતી. તેણે તે કિતાબ ઉઠાવી જેણે તેની જિંદગી બચાવી હતી અને તેને ચૂમી લીધો. તેણે હસતા કહ્યું કે પાપા, જો આ કિતાબ તમને ન મળતી તો કદાચ હું ક્યારેય પાછો ન આવી શકત. મેં આગળ વધીને તેને છાતીએ લગાવી લીધો અને કહ્યું કે બેટા, આ કિતાબ નહીં, ઉપરવાળા તરફથી મોકલેલું એક જરિયું હતું. અમારી આંખોમાં ખુશીના આંસુ હતા અને અમે બંને એકબીજાને ગળે લાગીને રડ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા, શુક્રના હતા. ઘરનો સન્નાટો ખતમ થઈ ચૂક્યો હતો અને એક નવી જિંદગી અમારી રાહ જોઈ રહી હતી. મને મહેસૂસ થયું કે મારી પત્નીની આત્મા પણ આજે ખૂબ ખુશ હશે કે તેનો દીકરો પાછો આવી ગયો છે, અને તે પણ એટલો બહાદુર અને ગૈરતમંદ બનીને જેણે
દોલત માટે પોતાના બાપનું નામ ન વેચ્યું. મુકુલે મારી સાથે વાયદો કર્યો કે તે હવે ક્યારેય મને છોડીને નહીં જાય, અને મેં તેના માથાને ચૂમીને કહ્યું કે હવે મોત જ આપણને જુદા કરશે. મેજ પર રાખેલી તે જૂની તસવીર અને કિતાબ હજી પણ ત્યાં મોજૂદ હતી, જે આ વાતની ગવાહી આપી રહી હતી કે સચ્ચાઈને જમીનની નીચે છુપાવી દેવામાં આવે તો તે એક દિવસ રદ્દીના કાગળોમાં પણ પ્રગટ થઈને રહે છે, અને જુલમનો અંજામ હંમેશા પાઠ ભણાવનારો હોય છે. આ વાર્તા શીખવે છે કે સચ્ચાઈ અને પ્રેમની તાકાત દુનિયાની કોઈ પણ તાકાતથી મોટી હોય છે. એક માસૂમ બાળકે અબજોની દોલત ઠુકરાવી દીધી માત્ર એટલા માટે કે તે પોતાના બાપનું નામ અને પોતાની અસલી ઓળખ છોડવા નહોતો માંગતો. તેણે 20 વર્ષ સુધી નરક જેવી જિંદગી સહી, કોળા ખાધા, ભૂખ્યો રહ્યો, પણ જૂઠ સામે ક્યારેય ન ઝૂક્યો. આ જણાવે છે કે સંબંધો અને ઇન્સાનિયત ધન દોલતથી ક્યાંય ઉપર છે. બીજી શીખ એ છે કે જુલમ ભલે ગમે તેટલો લાંબો ચાલે, તેનો અંત હંમેશા ખરાબ હોય છે. લાલચમાં આંધળી થયેલી તે સ્ત્રી પોતાના સગા દીકરાને ભોયરામાં દફન કરીને પણ શાંતિથી ન જીવી શકી. તેનો ઘમંડ, તેની દોલત, તેની હેસિયત બધું રાખ થઈ ગયું. અને સૌથી મોટી વાત એ કે આશા ક્યારેય ન છોડવી જોઈએ. એક વૃદ્ધ બાપે 20 વર્ષ પછી પણ પોતાના દીકરાને ન ભૂલ્યો, અને એક રદ્દીની કિતાબમાં છુપાયેલી સચ્ચાઈએ તેને તેના સુધી પહોંચાડી દીધો. આનો મતલબ એ છે કે ઉપરવાળો જ્યારે ઈચ્છે ત્યારે કોઈ પણ રૂપમાં મદદ મોકલી શકે છે. બસ ઇન્સાનની હિંમત અને ઈમાન ન છોડવું જોઈએ. અંતમાં સંદેશ એ જ છે કે પૈસા બધું ખરીદી શકે છે, પણ પ્રેમ, વફાદારી અને સાચને નહીં. જે આ ત્રણેયને થામી રાખે છે તે ક્યારેય હારતો નથી. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.